સરજી હા જે આજે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આજે ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે આપણે જે વધુમાં વધુ મતદાન થાય અને આપણા જે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ જે મજબૂતાઈથી જીતે એ બાબતે તમે પબ્લિકને શું કહેવા માંગો છો? આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ છે, વડોદરા મહાનગરપાલિકાની પણ દિનાંક 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ભારતની લોકશાહી એ સૌથી મોટી લોકશાહી દુનિયામાં ઓળખાય છે અને આ લોકશાહીને મજબૂત કરવા માટે સૌ નાગરિકોએ અત્યાર સુધી મત આપીને પોતાની ફરજો નિભાવી છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે સૌ સાથે મળીને દેશ હિતમાં નિર્ણય કરીને આપણે મત આપીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડીને આપણે એ સૌને ભવ્ય વિજય બનાવીએ. સાથે સાથે આપણે જ્યારે આ વખતે ચૂંટણીમાં જઈએ તો તેમને ધ્યાનમાં હશે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડમાં 4 ઉમેદવારો હોય છે, તો 4 કમળના નિશાન સામે બટન દબાવવું પડે. ત્યારબાદ પીળા કલરનું એક બટન હોય છે, એ રજીસ્ટર કરવા માટે પણ બટન દબાવવું પડે. ત્યાર પછી જ તમારો મત રજીસ્ટર થતો હોય છે. તો આ પ્રક્રિયાને પૂરી ધ્યાન આપીને આપણે જરૂરથી આપણે પણ મતદાન કરીએ અને આપણા સગાવાલા, મિત્ર વર્તુળ, આડોશી પાડોશી સૌને મતદાન કરાવીને વધુમાં વધુ મતદાન કરાવીને લોકશાહીને આપણી મજબૂત બનાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.